Hello students, welcome to Sivsha College of Commerce, Management and Computer Education Budwan. In this video, we are going to discuss the nature and scope of business economics. So let us start this video. So students, શરૂઆત કરીએ nature of business economics થી. To know the nature of any subject, it is necessary to know whether it is realistic or idealistic. In the realistic science, study of descriptive facts are carried out, while in idealistic science, not only studies the descriptive facts, but opines propriety and impropriety of the conclusion based on the study. Idealistic science has the objective of obtaining profits. The first J point છે શું કહેવા માંગે છે? To know the nature of any subject, it is necessary to know whether it is realistic or idealistic. એટલે કોઈ પણ સબ્જેક્ટ છે એ સબ્જેક્ટનો નેચર જોવો હોય તો સૌથી પહેલા એ સબ્જેક્ટ રિયાલિસ્ટિક છે કે આઈડિયાલિસ્ટિક એ જાણવું જરૂરી છે. રિયાલિસ્ટિક એટલે શું? જે વાસ્તવિક હોય એ. આઈડિયાલિસ્ટિક એટલે શું? કે જે વૈચારિક હોય. In the realistic science study of descriptive facts are carried out. એટલે કે જે રિયાલિસ્ટિક સાયન્સ સ્ટડી છે એમાં ડિસ્ક્રિપ્ટિવ વર્ણનાત્મક ફેક્ટ્સ એટલે હકીકત એનો અભ્યાસ કરવામાં આવે છે. while in the idealistic science, જે આઈડિયાલિસ્ટિક સાયન્સ છે એમાં not only studies the descriptive facts, કે એમાં માત્ર ને માત્ર ડિસ્ક્રિપ્ટિવ ફેક્ટનો જ અભ્યાસ નથી કરવામાં આવતો, પણ એની સાથે સાથે propriety or impropriety of the conclusion based on the study. પણ એની સાથે સાથે જેનો અભ્યાસ કરવાનો છે, જે વિષયનો અભ્યાસ કરવાનો છે એની વિશેષતા શું છે, એની લાયકાત શું છે, એનો અભિપ્રાય ઓપાઇન્સનો અર્થ હશે અભિપ્રાય લેવામાં આવે છે. આઈડિયાલિસ્ટિક સાયન્સ હેઝ ધ ઓબ્જેક્ટિવ ઓફ ઓબ્ટેનિંગ પ્રોફિટ્સ. જે આઈડિયાલિસ્ટિક સાયન્સ છે એનો ઓબ્જેક્ટિવ શું છે, એનો હેતુ શું છે? ઓબ્ટેનિંગ પ્રોફિટ્સ એટલે નફો મેળવવાનો છે. બિઝનેસ ઇકોનોમિક્સ ઇઝ એન આઈડિયાલિસ્ટિક ઇકોનોમિક્સ. બિઝનેસ ઇકોનોમિક્સ જે છે એ આઈડિયાલિસ્ટિક ઇકોનોમિક્સ છે. ફરીથી રિયલિસ્ટિક સાયન્સ જે છે તો એમાં ડિસ્ક્રિપ્ટિવ ફેક્ટ્સ જે છે, વર્ણનાત્મક હકીકત છે એનો અભ્યાસ કરવામાં આવે છે. જ્યારે આઈડિયાલિસ્ટિક સાયન્સમાં વર્ણનાત્મક અભ્યાસ તો ખરો જ, પણ એની સાથે સાથે જે વિષય છે જેનો અભ્યાસ કરવાનો છે એની લાયકાત, એની વિશેષતાનો અભિપ્રાય પણ લેવામાં આવે છે. આઈડિયાલિસ્ટિક સાયન્સ છે એનો હેતુ શું છે? પ્રોફિટ મેળવવાનો છે. બિઝનેસ ઇકોનોમિક્સ પણ આઈડિયાલિસ્ટિક ઇકોનોમિક્સ છે. એઝ એન આઈડિયાલિસ્ટિક સાયન્સ, business economics presents the ideals of man's economic behavior and through it strives to provide maximum welfare of the society. By giving maximum importance to welfare of the society in the study of economics, it strives to make its effort successful. Alfred Marshall has given much importance to social welfare in the study of economics and has established economics as an idealistic science. તો આ જે નેક્સ્ટ પેરેગ્રાફ છે એમાં શું કહ્યું છે? As an idealistic science, business economics presents the ideal of man's economic behavior and through it strives to provide maximum welfare of the society. એટલે આઈડિયાલિસ્ટિક સાયન્સમાં જે બિઝનેસ ઇકોનોમિક્સ છે એ શું પ્રેઝન્ટ કરે છે? આઈડિયલ્સ ઓફ મેન્સ ઇકોનોમિક બિહેવિયર. લોકોનું આર્થિક રીતે વર્ણન, એનું કહેવાય ને કે એનું બિહેવિયર શું છે એનો અભ્યાસ કરે છે અને એના દ્વારા એ શેનો પ્રયત્ન કરે છે? એનો મેક્સિમમ વેલફેર ઓફ ધ સોસાયટી, જે સોસાયટી છે, જે સમાજ જે છે એને વધુમાં વધુ ફાયદો થઈ શકે એવો પ્રયત્ન કરે છે. By giving maximum importance to welfare of the society in the study of economics, it strives to make its effort successful. કે બિઝનેસ ઇકોનોમિક્સમાં આપણે જોયું કે આઈડિયાલિસ્ટિક સાયન્સ છે
તો એ મેક્સિમમ ઇમ્પોર્ટન્સ છે એ કોને આપે છે? વેલફેર ઓફ ધ સોસાયટી. જે સમાજ જે છે એનું સારું થાય એને એ શું કરે છે કે વધુ પ્રાધાન્ય આપે છે અને એના લીધે જે એફર્ટ કરે છે એને સક્સેસફુલ બનાવવાનો પ્રયત્ન પણ કરે છે. આલ્ફ્રેડ માર્શલ has given much importance to social welfare in the study of economics. આલ્ફ્રેડ માર્શલે પણ વધુ ઇમ્પોર્ટન્સ આપ્યું છે કોને? social welfare in the study of economics and has established economics as an idealistic science. અને એમને ઇકોનોમિક્સ ને આઇડિયલિસ્ટિક સાયન્સ તરીકે ઓળખાવ્યું છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. બિઝનેસ ઇકોનોમિક્સ takes into consideration as to how maximum profit can be derived for a business unit. It is directly connected with the efficiency of the business. In the business economics, it is to be assessed as to which decision is more beneficial to the business unit from available number of alternatives. The beneficial decision is applied to the business activities. એટલે જે લાસ્ટ પેરેગ્રાફ છે એમાં શું કહ્યું છે કે બિઝનેસ ઇકોનોમિક્સ છે એ શેના પર ધ્યાન રાખે છે કે જે બિઝનેસ યુનિટ છે એમાં કેવી રીતે મેક્સિમમ પ્રોફિટ જે છે એ આપણે મેળવી શકીએ. ઇટ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ વિથ ધ એફિશિયન્સી ઓફ ધ બિઝનેસ. બિઝનેસ ઇકોનોમિક્સ જે છે એ ડાયરેક્ટલી કોની સાથે કનેક્ટેડ છે? જે કોઈ પણ યુનિટ છે, જે કોઈ પણ એકમ છે એની કાર્યક્ષમતા સાથે. In the business economics, it is to be assessed as to which decision is more beneficial to the business unit from available number of alternatives. એટલે જે વિકલ્પો ઉપલબ્ધ છે, અવેલેબલ છે, એમાંથી કયો વિકલ્પ જે છે બેનિફિશિયલ છે એનું ध्यान રાખવામાં આવે છે. The beneficial decision is applied to the business activities. અને જે ડિસિઝન થી યુનિટને બેનિફિટ થતો હોય છે એ ડિસિઝન ધંધાકીય પ્રવૃત્તિ એટલે બિઝનેસ એક્ટિવિટીઝ માટે એને લાગુ કરવામાં આવે છે. તો હવે નેચર ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ જોયા પછી આપણે સ્કોપ જોઈએ. સ્કોપ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ. The economic concepts, economic theories and tools of economic analysis are utilized for understanding and solving the problem of business which are included in the scope of business economics. The economic concepts are useful in determining the strategy of the business unit and are taken into consideration for which decision making is required. From the different alternatives available for the activities as well as for the assessment of the outcomes of business. Also, decision making gains significance because with the help of it the company is able to achieve its objectives. First જે point છે એમાં શું કહ્યું છે? Economic concepts, economic theories and tools of economic analysis are utilized for understanding and solving the problem of business which are included in the scope of business. એટલે જે કોઈ પણ બિઝનેસ છે, જે કોઈ પણ ધંધાકીય એકમ છે, એનો જે પ્રોબ્લેમ હોય એને સોલ્વ કરવા માટે, એ પ્રોબ્લેમને સમજવા માટે ઇકોનોમિક કન્સેપ્ટ, થિયરી અને જે ટૂલ્સ જે છે એના સાધનો છે એનો ઉપયોગ કરવો જરૂરી છે. પછી the economic concepts are useful in determining the strategy of the business unit and are taken into consideration for which decision making is required. Economic concept જે છે એ ધંધાકીય એકમની સ્ટ્રેટેજી, કાર્ય પદ્ધતિ નક્કી કરવા માટે અને ડિસિઝન મેકિંગ કેવી રીતે કરવું એના માટે જરૂરી છે. From the different alternatives available for the activities as well as for the assessment of outcome of business. Also, decision making gains significance because with the help of it, the company is able to achieve its objective. એટલે સ્ટ્રેટેજીના આધારે કંપની જે છે અથવા બિઝનેસ છે કે કોઈ યુનિટ છે એ કાર્ય કરશે. તો જે અલગ અલગ ઓલ્ટરનેટિવ્સ અવેલેબલ છે, જે વિકલ્પો અવેલેબલ છે કાર્ય પ્રવૃત્તિ માટે, તો એનું અસેસમેન્ટ કરવામાં આવે છે કે એના પરિણામ, આઉટકમ શું આવશે, પરિણામો શું આવશે, એનું અસેસમેન્ટ કરવામાં આવે છે અને ડિસિઝન લેવાથી એનો કેવી રીતે ગેઇન થશે, કેવી રીતે વધારો થશે
નફામાં અને કંપનીને એના જે ઓબ્જેક્ટિવ્સ જે છે એના જે ધ્યેય છે એ અચીવ કરવા માટે કેવી રીતે મદદરૂપ થશે એનું પણ આમાં અસેસમેન્ટ કરવામાં આવે છે. The first and foremost matter about the economics is that it allocates the production sources which are scarce and have alternative uses so that maximum satisfaction can be derived from them. In the words of Professor Robbins, economics is the study of human behavior related to human requirement and sources which are scarce and having alternative views. તો સેકન્ડ જે પોઈન્ટ છે એમાં શું કહ્યું છે? The first and foremost matter about the economics is that it allocates the production sources which are scarce and have alternative uses. કે સૌથી પહેલું જે પ્રમુખ મેઇન આપણે કહી શકીએ તો ઇકોનોમિકની એ બાબત છે કે જે ઉત્પાદનના જે સ્ત્રોત જે છે પ્રોડક્શન સોર્સિસ જે છે એનો અભ્યાસ કરે છે, એની અછત કેટલા પ્રમાણમાં છે અને એના ઓલ્ટરનેટિવ યુઝ કે કયા કયા વૈકલ્પિક ઉપયોગો છે એના માટેનો અભ્યાસ કરે છે, જેથી કરીને સો દેટ મેક્સિમમ સેટિસ્ફેક્શન કેન બી ડિરાઇવ્ડ ફ્રોમ ધેમ, કે જે વૈકલ્પો આપણી પાસે ઉપલબ્ધ છે એનો આપણે મહત્તમ રીતે એનો ઉપયોગ કરી શકીએ. ઇન ધ વર્ડ્સ ઓફ પ્રોફેસર રોબિન્સન, પ્રોફેસર રોબિન્સ શું કહે છે? ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ હ્યુમન બિહેવિયર રિલેટેડ ટુ હ્યુમન રિક્વાયરમેન્ટ. એટલે હ્યુમન રિક્વાયરમેન્ટને આધારે જે હ્યુમન બિહેવિયર છે એનો અભ્યાસ કરે છે. એન્ડ સોર્સિસ વિચ આર સ્કાર્સ એન્ડ હેવિંગ ઓલ્ટરનેટિવ યુઝ, અને એ સોર્સિસ જે સ્ત્રોત જે છે એનો કેટલા પ્રમાણમાં અછત છે અને એના ઓલ્ટરનેટિવ યુઝ કયા કયા છે, વૈકલ્પિક ઉપયોગો કયા કયા છે એનો અભ્યાસ કરે છે. થર્ડ પેરેગ્રાફ જોઈએ. The sources available with the business unit are scarce. Decision has to be taken as to how those sources can be efficiently utilized so that objectives of the business unit are achieved. The limited resources are the hindrances for the development of the firm. The other problems to be faced by the business unit include the prevailing situation of economics, stages of business will, competition with other companies, fiscal policy of the government, policies related to finance, industrial and import-export policy, etc. In the midst of these problems, business decisions are to be taken. એટલે લાસ્ટ પેરેગ્રાફમાં કહ્યું છે the sources available with the business unit are scarce, કે બિઝનેસ યુનિટના જે સોર્સિસ છે એ જો સ્કાર્સ હશે, અછત હશે, તો પછી decision has to be taken as to how those sources can be efficiently utilized so that objective of the business unit are achieved. તો એ જે સોર્સિસ અવેલેબલ છે એનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ, કે ઇફેક્ટિવલી એનો એફિશિયન્ટલી કેવો એનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને બિઝનેસ યુનિટના જે ઓબ્જેક્ટિવ્સ જે છે, ધ્યેય છે એ અચીવ કરી શકાય. ફરીથી સમજાવું કે બિઝનેસ યુનિટ પાસે જે સોર્સિસ અવેલેબલ છે જો એની અછત હશે તો પછી એ નિર્ણય લેવો પડશે કે એ સોર્સિસનો ઇફેક્ટિવલી કેવી રીતે આપણે ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી ધંધાકીય એકમના જે ધ્યેય છે એ આપણે અચીવ કરી શકીએ. The limited resources are the hindrances for the development of the firm. બિઝનેસ યુનિટના રિસોર્સિસમાં જો લિમિટેશન હશે તો પછી એ ડેવલપમેન્ટ માટે હિન્ડ્રન્સીસ કહી શકાશે, અવરોધરૂપ સાબિત થશે. The other problem to be faced by the business unit, કે બિઝનેસ યુનિટ દ્વારા જે અન્ય સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે તો એ કઈ છે? પ્રિવેલિંગ સિચ્યુએશન ઓફ ઇકોનોમિક્સ, ઇકોનોમિક્સની જે વર્તમાન પરિસ્થિતિ છે, સ્ટેજીસ ઓફ બિઝનેસ વિલ, કોમ્પિટિશન વિથ અધર કંપનીઝ, અન્ય કંપની સાથેની જે સ્પર્ધા હોય, ફિસ્કલ પોલિસી ઓફ ધ ગવર્મેન્ટ, ફિસ્કલ પોલિસી વિશે આપણે આગળના ચેપ્ટરમાં માહિતી મેળવશું, પોલિસીઝ રિલેટેડ ટુ ફાઇનાન્સ, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ઇમ્પોર્ટ એક્સપોર્ટ પોલિસી એટસેટ્રા. ઇન ધ મિડ્સ ઓફ ધીસ પ્રોબ્લેમ, કે આ બધા પ્રોબ્લેમની વચ્ચે બિઝનેસ ડિસિઝન આર ટુ બી ટેકન, ધંધાકીય નિર્ણય લેવામાં આવે છે. નેક્સ્ટ છે
The business unit has to choose an alternative from different ones. This selection of alternative is called business strategy. એટલે business strategy એટલે શું છે? Business unit has to choose an alternative from different ones. કે જે અલગ અલગ alternatives જે છે એમાંથી કોઈ એક alternative ની પસંદગી કરવાની છે. This selection of alternative, આ જે alternative ની પસંદગી જે છે એને જ business strategy તરીકે ઓળખવામાં આવે છે. The first strategy is to expand the company's internal production capacity. The other strategy is to take over another computer manufacturing company from the market and fulfill the demand with the help of its production capacity. તો જે second paragraph છે એમાં શું કહ્યું છે? The first strategy is to expand the company's internal production capacity. કોઈ પણ બિઝનેસ હોય તેની પહેલી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ કે કંપનીનું જે ઇન્ટરનલ પ્રોડક્શન કેપેસિટી છે એમાં વધારો થાય. બીજી જે સ્ટ્રેટેજી છે અન્ય સ્ટ્રેટેજી તો is to take over another computer manufacturing company from the market. માર્કેટમાંથી એક કમ્પ્યુટરાઇઝ જે મેન્યુફેક્ચરિંગ કંપની છે એને ટેક ઓવર કરવાની અને fulfill the demand with the help of its production capacity. અને એની જે ડિમાન્ડ જે છે જે નવી ડિમાન્ડ હોય છે એને ફૂલફિલ કરવી. The problem of decision making is shown as under. હવે ડિસિઝન મેકિંગ માટે જે પ્રોબ્લેમ થાય મેક્સિમમ પ્રોફિટ ઇન્ટુ બ્રેકેટ S1 S2. S1 એટલે સ્ટ્રેટેજી 1 અને સ્ટ્રેટેજી 2. For deciding which of two alternative strategies should be selected, following matter has to be taken into consideration. પહેલું છે by choosing S1, if profit of S1 is more than S2, into bracket S1 is greater than S2. એટલે કે જો S1 નો પ્રોફિટ જે છે S2 કરતા વધુ હોય તો S1 ની જે સ્ટ્રેટેજી છે સિલેક્ટ કરવી. અને સેકન્ડ છે by choosing S2 if the profit of S2 is more than S1. એટલે S2 નો પ્રોફિટ જે છે S1 કરતા વધુ હોય તો પછી ક્યારે S2 ની જે સ્ટ્રેટેજી છે એ નક્કી કરવામાં આવે છે. Modern economics is broadly classified into two branches, microeconomics and macroeconomics. Microeconomics is related to individual choice, consumer choice, and the choice of a company, while macroeconomic concentrates on all-encompassing economics topics like GNP, common price level, extent of employment, etc. એટલે કે જે મોડર્ન ઇકોનોમિક્સ જે છે આધુનિક અર્થશાસ્ત્ર એની બે બ્રાન્ચીસ છે, માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ. Microeconomics is related to individual choice. Microeconomics માં કયા તો individual choice છે, consumer ગ્રાહકોની જે choice છે, and the choice of કંપનીની જે choice છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે macroeconomics માં GNP gross national product, common price level, extent of employment વગેરે વસ્તુઓને ધ્યાનમાં લેવામાં આવે છે. The individual decisions or choices of the proprietor can create partial impact on the whole economy, which is related to macroeconomics. એટલે જે second point છે એમાં શું કહ્યું છે? The individual decision or choices of the proprietor, જે proprietor છે, જે માલિક છે, એના જે વ્યક્તિગત decision હોય અથવા તો જે choices જે છે that it can create partial impact on the whole economy. કે આખી જે ઇકોનોમી જે છે એના ઉપર થોડીક અસર થઈ શકે છે જેને મેક્રો ઇકોનોમિક સાથે સંબંધ છે. Following functional problems being internal by nature are included in the scope of business economics. હવેના જે functions જે છે એ business economics સાથે related છે. તો પહેલું શું છે? What to manufacture, શેનું ઉત્પાદન કરવું. How much to be manufactured, કેટલું ઉત્પાદન કરવું. What should be the pricing of the product, જે પ્રોડક્ટ જે છે એનો ભાવ શું હોવો જોઈએ.
Which combination of sources to choose for manufacturing? ઉત્પાદન કરવા માટે કયા સોર્સિસનું કોમ્બિનેશન જે છે એની પસંદગી કરવી. હાઉ ટુ રેઝ સેલ્સ, સેલિંગ જે છે કેવી રીતે વધારવું. હાઉ ટુ ફેસ કોમ્પિટિશન, સ્પર્ધાનો સામનો કેવી રીતે કરવો. હાઉ ટુ ઇન્ક્રીઝ ઇન્વેસ્ટમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે વધારવું. હાઉ ટુ મેનેજ રો મટીરિયલ એન્ડ ફિનિશ ગુડ્સ, રો મટીરિયલ્સ એટલે કે કાચો માલ અને ફિનિશ ગુડ્સ જે છે એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું. હાઉ ટુ મેનેજ પ્રોફિટ એન્ડ કેપિટલ, પ્રોફિટ અને કેપિટલ જે છે એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું. While taking any decision for the management or development of the business, one has to take into consideration of environment oriented factors for decision making, which are included in the scope of business economics. એટલે પોઈન્ટમાં શું કહેલું છે કે જ્યારે બિઝનેસ રિલેટેડ, બિઝનેસના મેનેજમેન્ટ અથવા ડેવલપમેન્ટ રિલેટેડ કોઈ ડિસિઝન લેવાના હોય ત્યારે one has to take into consideration of environment oriented factors for decision making. જે environment oriented factors છે એને related decision making કરવું જોઈએ. environment oriented factors છે એને ધ્યાનમાં લઈને decision લેવા જોઈએ. which are included in the scope of business economics, કે જેનો સમાવેશ બિઝનેસ ઇકોનોમિક્સના સ્કોપમાં થયેલો છે. સેકન્ડ પોઈન્ટ છે વેલ પ્લાનિંગ, ઇનપુટ આઉટપુટ એનાલિસિસ, ઇન્વેન્ટરી મોડલ્સ, ટેકનિક્સ ઓફ ગેમ એટસેટ્રા ટેકનિક્સ આર ઓલ્સો ઇન્ક્લુડેડ ઇન ધ બિઝનેસ ઇકોનોમિક્સ. કે બિઝનેસ ઇકોનોમિક્સમાં વેલ પ્લાનિંગ છે, ઇનપુટ આઉટપુટ એનાલિસિસ છે, ઇન્વેન્ટરી મોડલ્સ છે, ટેકનિક્સ છે, તો એનો પણ સમાવેશ થયેલો છે. એઝ ફંક્શનલ પ્રોબ્લેમ્સ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ and environmental problems are solved with the help of different economic principles, they are also included in the scope of business economics. કે જ્યારે કોઈ પ્રોબ્લેમ્સ હોય બિઝનેસ ઇકોનોમિક્સના અથવા એન્વાયરમેન્ટ ઇશ્યુ હોય તો એનો પણ જે અલગ અલગ ઇકોનોમિક પ્રિન્સિપલ્સ છે એના દ્વારા એને સોલ્યુશન લાવવામાં આવે છે અને આ બધા ઇકોનોમિક પ્રિન્સિપલ્સનો પણ સ્કોપ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સમાં સમાવેશ થાય છે. તો સ્ટુડન્ટ્સ અહીંયા આ વિડીયો આપણે એન્ડ કરીએ છીએ. જો વિડીયોમાં કોઈ ડાઉટ હોય તો તમે મેસેજ ઓર કોલ કરીને પૂછી શકો છો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.